જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આ પૂરી બનાવું છું આજ તો કે બધા કે શ્રીખંડ પૂરી ખાવા છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો બનાવી નાખી સૂકી ભાજી ને શ્રીખંડ ને પૂરી। તમારે બધાને ખાવી હોય ને તો આવજો, કહેજો કોમેન્ટ કરીને તમે કેવી રીતે પૂરી બનાવો। બધા અલગ અલગ પૂરી બનાવતા હોય, અમને તો જો આવી પૂરી પીરી બને ને તો જ ભાવ। સફેદ પૂરી અમે કોઈ ખાતા નથી, અમારે હળદર નાખવી જ પડે। અમારે બધાને જો તેલ મૂકી દીધું ગરમ, અમને પૂરી તરાઈ જાય પછી સૂકી ભાજી બનાવી નાખી, પછી શ્રીખંડ પૂરી ખાવી હોય બધા આવી જ જાય। જો આજ મીઠે બોલતા આલો ન કરા આ કાહરે દઈ જાય એમાં રાખી દીધું મેં છાપો। તરાઈ નાખી દી ના ના ચાલો નાખી દે। બૈરી મરી ગયો કેવી કૂકો શું થાય ખાવા જો પૂરી તરું છું। જો શ્રીખંડ ને પૂરી ને સૂકી ભાજી તમારે બધાને ખાવું હોય તો આવી જ જાય। તમે કેવી બનાવો અને તારી પૂરી બનાવીશ। पूरी बटेरा बनाएंगे हिंदी में है आलू आलू की सब्जी बनाई है। हमें आलू के कहते हैं बटेटा के भाई, ठीक है। आलू की सब्जी हमें बनाएंगे, आलू बटर की सब्जी। बाबा हिंदी बोलू छू, बधाय दांत काढता હોય તો કાઢજો ઘડીક વાર। બાબા હિન્દી બોલવા ચાલુ કર્યું। क्या बना रहे हो मम्मी? सूखी भाजी बनाऊँ सूखी भाजी बना रहे हो? आलू की होती है सूखी भाजी मम्मी? हाँ आप तो बटेटा बोलते हैं, बटेटा गुजराती में बोलते हैं, हिंदी में आलू बोलते हैं। हाँ हमको हिंदी आती है, थोड़ी थोड़ी आती है, बहुत नहीं आती। ऐसा है। बढ़िया। जो श्रीखंड ने पूरी सूकी भाजी ने બધું બનાવ્યું છે। તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગી આવો, અને તમને સારું લાગતા હોય અમારા વિડીયા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા।